આજે સવારે ગોરક્ષકોને એવી બાતમી મળી હતી કે કેટલાક તત્વો દ્વારા ગોમાંસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। કાર્યકર્તાઓએ સાથે મળીને પોલીસને જાણ કરી હતી, તેથી પોલીસ હરકતમાં આવી અને પંચને સાથે રાખીને દરોડા પાડી ગોમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી અનુસાર ભેસ્તાન પોલીસે કુલ 150 કિલો ગોમાંસનો જથ્થો પકડ્યો છે। આ ગેરકાયદેસર જથ્થા સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો હતો, જેને પકડવા પોલીસે ચક્કો ગતિમાન કર્યા હતા। આજે સવારે એવી માહિતી મળી હતી કે ઊનપાટિયા વિસ્તારમાં ગો હત્યા કરી કસાઈઓ ગોમાંસ વેચી રહ્યા છે। કાર્યકર્તાઓ અને ભેસ્તાન પોલીસે સાથે મળીને દરોડા પાડ્યા હતા। ત્યાં 2 કસાઈ અને 150 કિલો ગોમાંસ પકડાયું હતું। મોહમ્મદ અંસાર શેખ, મુસ્તાફ મસ્તાન શેખ કસાઈઓ અવારનવાર ગો હત્યા કરી ગોમાંસ વેચવા માટે કુખ્યાત છે। ઊનપાટિયામાં ભાડેની દુકાન રાખી ગો હત્યા કરી ગોમાંસ વેચતા હતા। એક કસાઈ પકડાઈ ગયા હતા। ગોમાંસ વેચનારા કસાઈઓના દુકાન પર બુલડોઝર ચલાવવા જોઈએ। આ મામલે ગોરક્ષક ગભરુ ભરવાડે બાતમી મળી હતી કે તેમની જાગૃતિને પગલે ગોમાંસ પકડી શકાયું હતું। કાર્યકર્તાઓ અને પોલીસની સતર્કતાને લીધે ગોમાંસ પકડી શકાયું હતું। ગતરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઊનપાટિયા પાસે અમુક તત્વો ગૌમાંસનું વેચાણ કરતા હતા। ગૌરક્ષકોની જાગૃતતાના કારણે ભેસ્તાન પોલીસને સાથે રાખી અને રેડ કરવામાં આવી 150 કિલોથી વધુ ગૌમાંસ પકડાયું છે। હું તમામ મુસ્લિમ સમુદાયના આગેવાનોને કહેવા માગું છું કે ગુજરાતમાં ગૌહત્યા બંધ છે, તેમ છતાં અમુક તત્વોના કારણે આખી કોમ બદનામ થાય છે, ગુજરાતની શાંતિ અને સુલેહનો ભંગ થાય છે। તો આવું કૃત્ય ના કરે એના માટે મુસ્લિમ સમુદાયે પણ આગળ આવવું જોઈએ અને જે કંઈ આ કસાઈઓ પકડાયા છે એને પાસા હેઠળ અટકાયત કરવી જોઈએ અને આકરામાં આકરા પગલાં લઈ અને એને એવો સબક શીખવાડવો જોઈએ કે એ જિંદગીમાં બીજી આવી કોઈ ગૌ હત્યા કરે નહીં